મિત્રો, હું વારે વારે કહું છું કે ખેડૂતોની પીડા, ખેડૂતોની નુકસાની એ તમે જ્યાં સુધી ગ્રાઉન્ડ ઉપર નહીં જાઓ ત્યાં સુધી ખબર નહીં પડે. મુખ્યમંત્રી શ્રી, મંત્રી શ્રી, અધિકારીઓને મારી વિનંતી છે, આ ભાણવડના અડીને આવેલા ગામો છે, આ કપાસ જોઈ લો તમે. આ કપાસ 10 વીઘાનો અહીંયા છે, 18 વીઘાનો સામે છે, આસપાસના સેંકડો ખેડૂતો મારી બાજુમાં ઊભા છે. આ લોકોની હજારો એકર જમીનમાં કપાસ સંપૂર્ણ ફેલ છે. તાત્કાલિક ધોરણે માન લો કાલે સર્વે થાય તો અહીંયા સર્વે કરો, ના હોય તો તમે સર્વે કોઈને પણ મોકલી શકો, તલાટીને મોકલી શકો, તલાટી અહીંયા જોઈ લે. તાત્કાલિક ધોરણે આ પાક કપાસનું ફેલ થયું છે, મગફળીનું ઘણું પાક ફેલ થયું છે, શાકભાજી રીંગણી છે મોટા ભાગે ફેલ છે. અહીંયા રીંગણીઓ પણ મેં જોઈ. મારે આપને વિનંતી છે, 300 વીઘાની તો અહીંયા રીંગણી છે, ખાલી ભાણવડ તાલુકાની વાત કરું છું તો તાલુકા અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં પણ નુકસાન છે, હું એમ નથી કહેતો જેની પણ મગફળીમાં ઓછું નુકસાન હોય તો એને ન આપો, જેનો કપાસ સારું રહી ગયો એને ન આપો, ભલે ને બીજા શેઠે હોય, પણ જેને નુકસાન છે એને તાત્કાલિક સર્વે કરી અને વિશેષ સહાય પેકેજ આપવામાં આવે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બેને મારી વિનંતી છે. ખેડૂતો અત્યારે જે મેં તપાસ કરી એમાં આ 10 વીઘાનો કપાસ આજે ફેલ છે તો વીઘે 10,000 રૂપિયાનો તો ખર્ચો થઈ ચૂક્યો છે. કપાસ ફેલ થઈ ચૂક્યો છે. 4-4, 5-5 વખત તો સાતીડા ચલાવ્યા છે, બિયારણ, નિંદામણ, આ બધું ખર્ચ તો થઈ ચૂક્યું છે દવાનો. હવે એ બધું થવા પછી પણ હજી ઉપાડવાનો આમની ઉપર ખર્ચ છે. તો મારી વિનંતી છે કે NDRF SDRFની રીતે નહીં, આમાં 10 વીઘે મિનિમમ 20,000નો ખર્ચો આવી ચૂક્યો છે અને મોસમ ફેલ થઈ ચૂકી છે. તો વીઘે 20,000 થી 25,000 રૂપિયા તુરંત સરકાર હજારો એકરમાં જે નુકસાન થયું છે એને ચૂકવે એવી મારી માંગ છે. જો એ પૂરી નહીં કરે સરકાર તો આગામી સમયમાં તમામ ગુજરાતના ખેડૂતો ગાંધીનગર કૂચ કરશે અને એમાં મજબૂરીએ આ કરવું પડશે. અત્યારે અમે વિનંતી કરીએ છીએ સરકારને કે આ તમે તુરંત સહાય પેકેજ જાહેર કરો, સહાય પેકેજ ચૂકવો. જો નહીં ચૂકો ને ખેડૂતને આ જ હાલે રાખવાના હોય તો કોઈ પણ નેતાને પાછું અમે ઘૂસવા નહીં દઈએ ખેતરમાં અને ગાંધીનગર સુધી કૂચ કરવી પડશે તો પણ કરીશું. જય હિન્દ, જય ભારત.